वडोदरा के रेलवे कॉलोनी हत्या मामले पुलिस ने जानकारी सामने रखी है। वडोदरा के रेलवे कर्मचारी युवती ने अपने मंगेतर की गला घोंटकर हत्या कर दी थी। इस वारदात ने पूरे इलाके में हड़कंप मचा दिया। यह मामला वडोदरा की रेलवे कॉलोनी का है, जहां सचिन राठवा नाम की युवक की हत्या कर दी गई। मामले में एसपी प्रणव कटारिया ने जानकारी देते हुए बताया कि मृतक सचिन और आरोपी युवती रेखा राठवा पिछले 3 सालों से लिव इन रिलेशनशिप में रह रहे थे। 30 तारीख को दोनों के बीच किसी बात को लेकर झगड़ा हुआ था। सचिन शादी तोड़ने की बात कर रहा था, जिससे नाराज होकर रेखा ने दुपट्टे से सचिन की गला घोंटकर हत्या कर दी। गत 30 तारीखे मकरपुरा પોલીસ સ્ટેશનને એક રેલવે હોસ્પિટલમાંથી એક જાણ થઈ કે એક યુવક છે સચિન ગણપતભાઈ રાઠવા એ મરણ ગયેલ છે। ત્યાં જ્યાં રેલવે હોસ્પિટલ જ્યારે આપણી મકરપુરા પોલીસ પહોંચી ત્યારે એમના પત્ની હાજર હતા, જે એમના મંગેતર છે, લગ્ન નથી કરેલા। એમની જોડે સઘન પૂછપરછ જ્યારે આપણે કરી તો એમાં એ રીતે જણાયેલું કે આ બનાવ જે દિવસે બનેલો 30/12ના રોજ 30/12ના રોજ સોમવારે બંને પતિ પત્ની ઘરે હાજર હતા બપોરના સમયે। એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ। જે મરણ જનાર સચિન રાઠવા છે, સચિન રાઠવાએ એના પિતાને ફોન કરેલો કે આ બંનેના લગ્ન નક્કી થયેલા, એ લગ્ન તોડવાની વાત કરેલી સચિન રાઠવાએ। આ લગ્ન તોડવાની વાત જ્યારે કરી તો એની જે મંગેતર છે રેખા, એ રેખાને લાગી આવતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને રેખાએ ઘરમાં પડેલા એના દુપટ્ટાથી એનું ગળું ખેંચીને એને એનું હત્યા કરેલી। એ બાબતે રેખા રાઠવાએ સ્વીકૃતિ આપેલી। ત્યારબાદ આપણે રેખાની વધુ સઘન પૂછપરછ કરી અને આ જે હત્યા કરી એ બાબતે કેમ હત્યા કરવી પડી એ બાબતે એની વધુ પૂછપરછ કરી તો એણે એવું જણાવેલ કે આ જે એનો મંગેતર છે સચિન, એ સતત એના ચારિત્ર પર શંકા કરતો, સતત શંકા વેમ કરતો। બંને 3 વર્ષથી એક રીતે લિવ ઇનમાં રહેતા હતા। જે આ રેખા રાઠવા છે એ રેલવેમાં ડીઆરએમ ઓફિસમાં ખલાસી તરીકે એના પિતાની મૃત્યુ થયું એ બાદ એને રેમરાએ નોકરી મળેલી। આ બંને આજુબાજુના ગામડામાં રહેતા હોય, ઇન્સ્ટાગ્રામથી બંનેનો કોન્ટેક્ટ થયેલો અને બંનેને પ્રેમ સંબંધ થતા સચિન જે છે એ રેખા સાથે જ અહીંયા એના ક્વાર્ટરમાં રહેતો। સચિન સતત શંકા વેમ કરતો અને બંનેના જે લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત થતાં રેખાને લાગી આવતા રેખાએ આ બનાવને અંજામ આપેલો જણાય છે। આ ઉપરાંત રેખાના કહેવા મુજબ સચિન જે છે એ સતત એના શારીરિક બીમારી, એને જે રેખા છે એના જણાવ્યા મુજબ એને એક જ કિડની છે અને એનિમિક છે, તો એના શારીરિક બીમારી અને દેખાવ બાબતે પણ સતત એને મેણાટોણા મારતો। તો બંને વચ્ચે જ્યારે સોમવારે જ્યારે ઝઘડો થયો એ પહેલાં બંને એમના ગામમાં ગયેલા અને 3 દિવસ ત્યાં રહ્યા। ત્યાં પણ રેખા અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતા સચિનને શંકા જતા ત્યાં પણ બોલાચાલી થયેલી અને એ બોલાચાલી જ્યારે સોમવારે મોટું સ્વરૂપ લેતા બંને વચ્ચે વધારે ઝઘડો થયેલો અને ત્યારબાદ આ બનાવ થયેલો હોવાનું જણાય છે।